નમસ્કાર. લલકા ન્યૂઝ સાથે હું સંજય દેસાઈ. આજે એક એવા કમ્પાઉન્ડની વાત કરવી છે કે જેને ફરી એકવાર અમદાવાદમાં માથું ઉચક્યું છે. કાર રેન્ટના નામે આખું કમ્પાઉન્ડ આચરવામાં આવે છે, કાર ભાડે લેવામાં આવે છે, પછી તે કાર એક કટિંગમાં વેચી મારવામાં આવે છે અને પછી જે કારોનો દુરુપયોગ કરવામાં આવતો હોય છે. આજે મારી સાથે મારા સંવાદદાતા મયુર મેવાડા જોડાયા છે. તેમને આખા કમ્પાઉન્ડ શું છે, આખું રેકેટ શું છે તેની ચર્ચા કરીશું. મયુર, સૌ પહેલા તો ચાંદખેડા પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એ શખ્સ કોણ છે ને કયા પ્રકારથી આખું રેકેટ ચલાવવામાં આવતું હતું? બિલકુલ સંજય, વાત કરીએ તો ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નીલ મયુરકુમાર પટેલ નામનો જે શખ્સ છે જેની ધરપકડ કરવામાં આવી છે. આ નીલ મયુરકુમાર પટેલ કે જેને સૌરભ ગુપ્તા નામનો એક વ્યક્તિ છે કે જેની જોડેથી કાર ભાડે લીધી હતી. કાર ભાડે લેવામાં આવી અને ત્યારબાદ આ કાર બારોબાર વેચી મારવાનું કૌભાંડ છે તે આચરવામાં આવતું હતું. આખી પ્રોસેસની જો વાત કરવામાં આવે ને તો સૌરભ ગુપ્તા અને તેના પાર્ટનર જે રેન્ટલ ગાડીનું કામ કરે છે. અનેક એવી ગાડીઓ જે લક્ઝુરિયસ કાર હોય છે કે જે રેન્ટ ઉપર આપવામાં આવતું હોય છે. લગભગ એક દિવસના રેન્ટની જો વાત કરવામાં આવે તો 3,000 થી 4,000 રૂપિયા રેન્ટ તેનું ગાડીનું હોય છે. ઘણું વધારે કહેવાય. અને આ રેન્ટ ઉપર ગાડી આપ્યા બાદ જ્યારે ગાડી રેન્ટ ઉપર આપવામાં આવે છે ત્યારે જે વ્યક્તિ ગાડી લેવા આવતો હોય છે તેની જોડેથી તેના ડોક્યુમેન્ટ લેવામાં આવતા હોય. એક એગ્રીમેન્ટ છે તે એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવતું હોય છે. કેવા પ્રકારના ડોક્યુમેન્ટ લેવામાં આવતા હોય છે? આધાર કાર્ડ છે, તેનું લાયસન્સ છે, આ તમામ વસ્તુ લેવામાં આવે છે. સૌરભ ગુપ્તાનું કહેવું હતું કે આ જે આધાર કાર્ડને લેવામાં આવે છે તેનું વેરિફિકેશન તે લોકો કરતા હોય છે. તેમની જોડે એક એપ્લિકેશન છે, તે એપ્લિકેશન મારફતે તેનું વેરીફાઈ કરે અને ત્યારબાદ આ જે કાર ભાડે આપવાની હોય છે તે આપવામાં આવતી હોય છે. આ જે આખું કૌભાંડ સામે આવ્યું છે જેમાં આ પહેલું નામ છે કે જેની ઉપર કાળો પટ્ટો મારવામાં આવ્યો છે એટલા માટે કે આ જે આરોપી છે તે હાલમાં તેની ઉંમર જે પુખ્ત વયની છે એટલા માટે સગીર છે એટલા માટે તેનું નામ છે તે ઢાંકવામાં આવેલું છે. આ વ્યક્તિ દ્વારા જે કાર છે તે કાર લેવામાં આવી હતી અને તે કાર લીધા બાદ તે નીલ પટેલ છે તેને આ કાર આપી દેવામાં આવી. નીલ પટેલ દ્વારા જે આ સગીર વયનો યુવક છે તેને મોકલવામાં આવ્યો હતો અને આ ગાડી કટિંગ મારફતે આખી રાજસ્થાનની અંદર તેનું આખું કૌભાંડ ચાલે છે કે જ્યાં વેચી દેવામાં આવે છે. પહેલી વાર આ કૌભાંડ છે એવું સામે આવ્યું છે એવું નથી, અનેક વાર આવા કૌભાંડો સામે આવ્યા છે, પરંતુ ફરી એકવાર આ કૌભાંડે અમદાવાદમાં માથું ઉચક્યું છે. આવી અનેક ગાડીઓ છે. માત્ર સૌરભ ગુપ્તા જે ફરિયાદી છે તે ફરિયાદી દ્વારા 25 ગાડીઓ છે કે જેની 25 અરજીઓ તેના દ્વારા અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. આ જે શખ્સ છે ને આ શખ્સ પોતે નીલ પટેલ, આની ધરપકડ ચાંદખેડા પોલીસ દ્વારા કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસે આને બચાવવાનો પ્રયાસ કર્યો તેવા આરોપ છે ચાંદખેડા પોલીસ ઉપર થયેલા છે. એટલે કેવા પ્રકારથી આને બચાવવાનો પ્રયાસ કર્યો હતો? શું ખરેખર ચાંદખેડા પોલીસે શું ભૂમિકા ભજવી હતી આને બચાવવામાં? આખા કેસની જો સંજય વાત કરીએ ને તો ચાંદખેડાની અંદર સૌરભ ગુપ્તા અને તેના પાર્ટનર છે ગૌરાંગ ગુપ્તા, આ બંને દ્વારા અરજી કરવામાં આવી હતી. ચાંદખેડામાંથી જે કાર છે જે કાર ભાડે આપવામાં આવી ત્યારબાદ આ કારમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી. જીપીએસ સિસ્ટમમાં ખ્યાલ આવે કે કાર કઈ કઈ જગ્યાએ ફરી રહી છે. સૌરભ ગુપ્તાને ખ્યાલ આવ્યો કે ભાઈ તેમની કાર છે તે બારોબાર વેચી મારવામાં આવે છે, તે તેમનો અંદાજ આવી ગયો હતો અને એટલા જ માટે તેમને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અનેક વાર પહેલા અરજી કરી. અરજી કર્યા બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી. સૌરભ ગુપ્તા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે પોલીસ ઉપર. ત્યારબાદ જ્યારે આ ગાડી નીલ પટેલ લઈને જ્યારે અદાલત પાસે ફરી રહ્યા હતા ત્યારે સૌરભ ગુપ્તાએ 112 નંબર ઉપર ફોન કરીને નીલ પટેલની ધરપકડ કરવામાં આવી. આ આખું કૌભાંડ બહાર એટલા માટે આવ્યું, આ ધરપકડ પણ એટલા માટે થઈ કે જે સગીર વયનો યુવક છે ને એ યુવક ઉપર ચાંદખેડા પોલીસ દ્વારા એક નોટિસ મોકલવામાં આવી હતી કે ભાઈ તમારા દ્વારા કાર લેવામાં આવી છે તો એ કારને તમે એનો જવાબ લખાવવા આવો. મોટો સવાલ અહીંયા ઉભો એ થાય છે સંજય કે જે સગીર વયનો યુવક છે તેનું લાયસન્સ ક્યાંથી આવે? ચોક્કસ, કારણ કે લાયસન્સ લીધા વગર તો કાર ભાડે આપવામાં આવતી પણ નથી. તો તેનું લાયસન્સ ક્યાંથી આવ્યું? જો ખરેખર તેને લાયસન્સ જમા કરાવ્યું તો તે લાયસન્સ પણ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યું. એટલે કહેવાય કે એનું બી એક આખું અલગ કૌભાંડ છે તે ખુલે તેવું લાગી રહ્યું. ડુપ્લિકેટ ડોક્યુમેન્ટનો આખો કમ્પાઉન્ડ ખુલી શકે. બિલકુલ, અને એ પણ સરકારી ડોક્યુમેન્ટ, એટલે એનો એ ગંભીર ગુનો બની શકે. નીલ પટેલની ધરપકડ કર્યા એટલા માટે જ કરી કે જ્યારે એ સગીર વયનો યુવકે જ્યારે તેને ખ્યાલ આવ્યો ત્યારે એવો આરોપ
મૂકવામાં આવ્યો છે કે તેને પોતે સુસાઇડ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે અને તે રાજસ્થાન ડુંગરપુર છે અને ત્યાં આગળ આ આખી ઘટના બની છે. પોલીસને આ વાતનો ખ્યાલ આવ્યો, ત્યારબાદ પોલીસે આ ફરિયાદ છે તે દાખલ કરી. ત્યાં સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે તૈયાર નથી. જે ફરિયાદી છે તેને આરોપ પોલીસ ઉપર મૂકેલા છે. આરોપ મૂક્યા બાદ પણ જે નીલ પટેલ છે તેની ધરપકડ કરવામાં પોલીસને ક્યાંય રસ ના હોય તેવું ફરિયાદી કહી રહ્યા છે સૌરભ ગુપ્તા. કારણ કે અનેકવાર સૌરભ ગુપ્તા દ્વારા રજૂઆત કરી કે ભાઈ મારી ગાડી અહીંયા છે કે આરોપી અહીંયા ફરી રહ્યો છે, તેની સામે ફરિયાદ દાખલ થઈ છે, પણ પોલીસ તેને પકડવામાં રસ ના ધરાવ્યો. અંતે અડાલજ ખાતે જ્યારે નીલ પટેલ ગાડી સાથે ત્યાં ફરી રહ્યા હતા ત્યારે 112 નંબરમાં ફોન કરી પોલીસને બોલાવીને તેને પકડાવવામાં આવ્યો અને પછી આખું કૌભાંડ છે તે બહાર આવ્યું હતું. એવો આરોપ છે કે નીલ પટેલ એક વ્યક્તિ નથી કે જે આખા કૌભાંડની અંદર સામેલ હોય. આની સાથે આખી ગેંગ છે, ગેંગ દ્વારા આખું કૌભાંડ છે તે આચરવામાં આવે છે. આ ફરિયાદ જે કરવામાં આવી છે, આ ફરિયાદની અંદર પણ 4 નામ છે. આ સૌરભ નામનો વ્યક્તિ છે, ઋષિલ શાહ છે કે જે આ ગેંગની અંદર સામેલ છે. ઋષિલ શાહ પણ આ રીતે ગાડીઓ લે છે અને બારોબાર રાજસ્થાનમાં વેચવામાં તેની પણ મદદગારી હોય છે, તે આરોપ મૂકવામાં આવેલા છે. એના સિવાય બી અન્ય એક વ્યક્તિ છે કે જે આ નીલ પટેલની જોડે તેના ગેંગમાં સામેલ છે. આ છે કાલુ ગર્દન. કાલુ ગર્દન પહેલા તો કાલુ ગર્દન છે કોણ? ચોક્કસથી આ કાલુ ગર્દન કે જે હિસ્ટ્રી સીટર કહેવાય. અમદાવાદના જુહાપુરામાં કાલુ ગર્દનના નામનો ખોફ ફેલાયેલો હતો. હત્યા કેસ છે તે કાલુ ગર્દન ઉપર દાખલ થયેલી છે. તદુપરાંત ખંડણી માગવી, વ્યાજખોરીના કેસ છે, જે પ્રોપર્ટી હોય તે પ્રોપર્ટી પચાવી પાડવાની, સાથે સાથે દારૂના ધંધો એટલે કે બુટલેગર તરીકેની ભૂમિકા છે તે પણ ભજવેલી છે. એટલે તમામ 2 નંબરના ધંધા કાલુ ગર્દન દ્વારા કરવામાં આવે છે. હવે પાછો એક નવો ધંધો ચાલુ કર્યો. બિલકુલ. કાલુ ગર્દનનું નામ એટલા માટે આ કેસની અંદર આવે છે કે થોડા સમય પહેલા રાજકોટની અંદર એક થાર રોક્સ ગાડી જે દારૂની ખેપ મારતા પકડવામાં આવી હતી અને તે ગાડી આ જ સૌરભ ગુપ્તાની હતી અને કાલુ ગર્દન દ્વારા તે ગાડી ભાડે લેવામાં આવી હતી. આવી 2 ગાડીઓ કાલુ ગર્દન દ્વારા ભાડે લેવામાં આવી, પરંતુ એક ગાડી કાલુ ગર્દનના ત્યાંથી વેજલપુર પોલીસ દ્વારા કબજે લેવામાં આવી સૌરભ ગુપ્તાના અરજીના બેઝ ઉપરથી. સૌરભ ગુપ્તાનું કહેવું છે કે તેને જ પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે કાલુ ગર્દનને ત્યાં બોલાયો, તેની ગાડી છે તે ગાડી પણ જમા લીધી. પણ અન્ય એક ગાડી હતી કે તે ગાડી બાબતે પોલીસનું એવું કહેવું હતું કે આવતીકાલે એટલે બીજા દિવસે સવારે કે ગાડી તને પહોંચતી થઈ જશે, પરંતુ બીજા દિવસે રાજકોટ પોલીસે તે ગાડી દારૂના ખેપમાં પકડી હતી. આ સિવાય આ જ સૌરભ ગુપ્તાની એક કાર થોડા સમય પહેલાની વાત છે, આશરે 1.5 વર્ષ પહેલા ફતેવાડી જે કેનાલ છે ત્યાં ગાડી રીલ્સ બનાવવા માટે એક થાર રોક્સ ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે યુવકો ગાડી લઈને કેનાલમાં પડ્યા હોય તે સમાચાર સામે આવ્યા હતા. એ ગાડી પણ ભાડે લેવામાં આવી હતી. તપાસ કરતા આખો ખ્યાલ આવ્યો હતો કે આ ગાડી ભાડે લેવામાં આવી. આ ગાડી પણ સૌરભ ગુપ્તા જોડેથી ભાડે લેવામાં આવી હતી. આવી અનેક ગાડીઓ છે કે જે આખા નેક્સસની અંદર ફેરવવામાં આવે છે. સૌરભ ગુપ્તા દ્વારા આવી અનેક ગાડીઓ ભાડે આપવામાં આવે છે. અચ્છા મયુર, આમાં એક સવાલ એ થાય છે કે આ લોકો જે ગાડીઓ ભાડે લે છે તે વેચી છે અને પછી તેનો ઉપયોગ શેમાં થાય છે? બિલકુલ સંજય, જે ગાડીઓ ભાડે લે છે ને, ગાડી ભાડે લીધા બાદ થોડા દિવસ તો અમદાવાદમાં ફેરવવામાં આવતી હોય છે, તેના જીપીએસ સિસ્ટમ ગોઠવવામાં આવી હોય, ત્યારબાદ તે ગાડી રાજસ્થાન તરફ લઈ જવામાં આવે છે. રાજસ્થાનમાં સાંચોટ કરીને એક ગામ છે, ત્યાં ગાડી આખું આ કૌભાંડ છે જે આચરવામાં આવતું હોય છે. ત્યાં ગાડી કટિંગ કરવામાં આવે છે, ગાડીને બારોબાર વેચી મારવામાં આવે છે. જે વ્યક્તિની ગાડી છે તેનો તો ખ્યાલ બી ના હોય કે તેની ગાડી બારોબાર વેચાઈ ગઈ છે અને ત્યારબાદ આ ગાડીઓ 2 નંબરના ધંધામાં યુઝ કરવામાં આવતી હોય છે. આવી જ એક ગાડી સૌરભ ગુપ્તાની જે ગાડી રાજસ્થાનમાં એનડીપીએસ ના કેસમાં પકડાયેલી હતી. એનડીપીએસ માં રાજસ્થાનમાં એક કેસ થયો હતો, એક આરોપી જે ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો હતો અને તેમાં જે ગાડી પકડાઈ તે પણ સૌરભ ગુપ્તા જોડેથી આ ગાડી લેવામાં આવી હતી. એટલે કે અત્યાર સુધીમાં અનેક એવા દાખલા સામે આવ્યા છે કે જેમાં ગાડીઓ ભાડે લેવામાં આવે છે અને ત્યારબાદ તે ગાડીઓ 2 નંબરના ધંધામાં ઉપયોગ કરવામાં આવે. દારૂની ખેપ મારવામાં, એનડીપીએસ એટલે કે ડ્રગ્સ જે ગાંજો છે તેને ખેપ મારવામાં, આવી ગુનાહિત પ્રવૃત્તિઓની અંદર આ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને કાલુ ગર્દને પણ એ જ કર્યું હતું, ગાડીઓ ભાડે લીધી અને ત્યારબાદ આ ગાડીઓ છે કે જે દારૂની ખેપ મારવામાં વાપરવામાં આવી, પરંતુ તે ગાડી પકડાઈ ગઈ એટલે આ ખ્યાલ આવ્યો. સૌરભ ગુપ્તા ઉપર રાજકોટમાંથી પણ પોલીસનો ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે આ ગાડી તમારી છે અને આ રીતે પકડવામાં આવી, પરંતુ એ પહેલા જ સૌરભ ગુપ્તા દ્વારા આ ગાડી તેની ચોરી થઈ ગઈ છે, તે આ કૌભાંડ કરીને લઈ ગયા છે તેવી અરજી પોલીસ સ્ટેશનમાં ઓલરેડી આપવામાં આવી હતી. સૌરભ ગુપ્તાનો સીધો આરોપ પોલીસ ઉપર છે કે ભાઈ પોલીસ આ આરોપીઓને છાવરી રહી છે.
એટલા માટે કે અત્યાર સુધીમાં 25 અરજીઓ કરેલી છે અને આ અરજીઓ કોઈ એક જગ્યાએ નહીં, અમદાવાદ પોલીસ કમિશનર, ગૃહ વિભાગને કરવામાં આવી છે, ત્યારબાદ જે ઝોન 7 ડીસીપી છે તેમને કરવામાં આવી છે. આ એ અરજીઓ છે કે જે સૌરભ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી. આ ઝોન 7 ને આપવામાં આવેલી અરજી છે. અહીંયા બોડકદેવ ચોકી ડીસીપી લખવામાં આવેલું છે કે આ ઝોન 7 ને અરજી આપવામાં આવી હતી. આની અંદર જે તમામ નામ છે તે નામ પણ લખવામાં આવેલા છે કે કઈ ગાડીઓ છે, આ ગાડીઓ કોણ લઈ ગયું છે, તમામ વિગતો લખવામાં આવી છે. રવિ ઠક્કરનું નામ છે કે જે સ્વિફ્ટ ગાડી છે, રજીસ્ટ્રેશન તેનો આ નંબર છે, ભાડે લેવામાં આવી. અંકિત દરજી અને નીલ પટેલ, આ બંને જણાએ ભેગા મળીને આ આખું કૌભાંડ છે તે કૌભાંડ આચરે છે. હાલમાં ચાંદખેડામાં જે કેસ છે જેમાં નીલ પટેલની ધરપકડ કરવામાં આવી છે, તે જ કેસમાં અંકિત દરજી હજી વોન્ટેડ છે, તેની ધરપકડ કરવામાં આવી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ગાડી નીલ પટેલને આપવામાં આવી હતી તે ગાડી અંકિત દરજી જોડે છે. એટલે કે નીલ પટેલ અંકિત દરજી ઉપર દોરી રહ્યો છે કે આ ગાડી અત્યારે અંકિત દરજી લઈને ફરે છે અને ક્યાં છે એ ખબર નથી. એટલે આખું કહેવાય કે પહેલેથી પ્રી પ્લાનિંગ કરવામાં આવેલું છે કે જો કોઈ એક વ્યક્તિ પકડાય તો બીજા વ્યક્તિના નામે દોરી દે. જ્યારે બીજો વ્યક્તિ પકડાશે ત્યારે દેખા જાયગા કે ભાઈ ગાડી પાછી આપવાની થશે તો આપી દઈશું, પણ ત્યાં સુધી તો કદાચ આ ગાડીનો સગે વગે કરી દેવામાં આવે, તેનો સોદો બી કરી દેવામાં આવ્યો, કદાચ સોદો કરી દેવામાં આવ્યો હોય તો પણ નક્કી ના કહેવાય. આ આખી અરજીની અંદર મહત્વની વાત એ છે કે આમાં 2 પોલીસ કર્મચારીઓ ઉપર પણ આક્ષેપ કરવામાં આવેલા છે. મારું તમને એક વાત હું પહેલા રોકવા માંગીશ. જ્યારે લલકાની ટીમ જે આ ફરિયાદી છે તેમના જોડે ગયા ત્યારે તેમના સાથે જે વાત થઈ તે પહેલા એકવાર આપણે સાંભળી લઈએ. અમારે ટોટલ 2 મહિનાથી અમે અરજી કરી છે. અમારે ટોટલ 25 ગાડીઓ કંપનીની આ અલગ અલગ ડોક્યુમેન્ટોથી લીધેલી છે. આમાં છોકરાઓ ડોક્યુમેન્ટ યુઝ કરેલા છે, પર એના ફોટો, વિડીયો બધું લીધેલું છે. એમાં આ લોકો ફરજી આધાર કાર્ડ, ફરજી લાઇસન્સ આવી રીતે. એમાં પર પોલીસ વાળા 2-3 લોકોની બી ભૂમિકા છે. એમાં પોલીસની આઈડીઓનો બી યુઝ કરેલો છે. કોના દ્વારા ગાડી લઈ જવામાં આવે? નીલ પટેલ, લક્ષ્મણ વરવાડ, રુશિલ શાહ. જો તમે પોલીસ વડાની વાત કરી, કયા પોલીસ વડા છે? એની અંદર કોઈ કુલદીપ સિંહ છે और એક જીતેન્દ્ર સોલંકી છે. તો બંને હાલ ક્યાં ફરજ બજાવે છે? એ હાલ કોઈ ક્રાઇમ બ્રાન્ચનો એમને કીધેલો છે, મને ક્રાઇમ બ્રાન્ચમાં છે એવું કંઈ એમને કીધેલો છે. જે નીલ પટેલ છે તેના દ્વારા તમારી જોડે કેટલી ગાડી લઈ જવામાં આવી છે? અત્યારે હાલ એ ગાડીનું શું પોઝિશન છે? ગાડી જ્યાં સુધી જીપીએસ ચાલુ હતા અમે પોલીસને દર વખત જઈને 2 મહિનાથી અમે ડીસીપી ઓફિસ ગયો, હું ઝોન 7માં, ત્યાં અમે અરજી આપી છે, એસીપી ઓફિસમાં આપેલી છે, સીપી સાહેબ પાસે ગયા છે, ત્યાંથી અમે અરજી આપેલી છે. બધી જગ્યા અમે 2 મહિનાથી હેરાન થઈએ છીએ. 2 મહિના ટોટલ થઈ ગયા છે. જ્યાં સુધી ગાડીઓ અમારા કબજામાં હતી એમાંથી 10 ગાડીઓ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અમે પોતે જમા કરાવી છે. પર હાલ 2-3 ગાડીઓ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પડી છે, એ પોલીસે રિકવર કરી, પણ હજુ સુધી એની ઉપર કોઈ ગુનો દાખલ થયો નથી. તો તમારી જોડે કેટલી ગાડી, 25 ગાડીઓ તમે કીધું, 25 માંથી કેટલી ગાડીઓ તમારી જોડે પાછી આવી? હજુ મારા પાસે પાછી નહીં આવી, પર 8 ગાડીઓ પોલીસ સ્ટેશનોમાં પડી છે, દરેક અલગ અલગ પોલીસ સ્ટેશન. કયા કયા પોલીસ સ્ટેશનમાં? એક બીજલપુર પોલીસ સ્ટેશનમાં છે, જે ગાડી કંઈ કાલુ ગરદન કરીને છે એની પાસેથી ગાડી પકડાઈ છે, और એક ગાડી કોઈ બુટલેકર છે એની જોડેથી પકડાઈ છે, અને દરેક ગાડી સેલ કરી દીધી છે અને નોટરાઇઝ કરીને સેલ કરેલી છે. આ ગાડીઓ ક્યાં વેચવામાં આવે છે અને શેમાં યુઝ થાય છે? આ ગાડી સાંચોર બાજુ લઈ જવામાં આવે છે. ગાડીઓને જીપીએસ કાપી દેવામાં આવે છે. જ્યાં સુધી અરજી ચાલે, જ્યાં સુધી અમારા જીપીએસ ચાલુ હતા, અમે પોલીસને જાણ બી કરી કે સાહેબ અમારી ગાડી અહીંયા છે, અમારી લોકેશન આવે છે. હાલ પૂરતી હતી પોલીસને અમારા સાથે આવે તો 3 ગાડીઓ ઘરમાં બંધ કરેલી છે, એ ઘરની અંદર ગાડીઓ પડી છે. અમારા પાસે વિડીયો પણ છે, પણ એ ગાડીઓ હજુ સુધી પોલીસે રિકવર કરેલી નથી. જેમ તમે કીધું કે ઝોન 7 ડીસીપી બી અરજી આપેલી છે, બોડકદેવમાં બી અરજી આપેલી છે, તો ઝોન 7 ડીસીપી અને બોડકદેવ બે દ્વારા શું જવાબ આપવામાં આવે છે? બોડકદેવથી મારા 2 મહિનાથી ડોક્યુમેન્ટ મંગાવે છે, કારણ કે 25 ગાડીઓના ડોક્યુમેન્ટ લાવો, તમારે આ લાવો, તે લાવો. પછી એ તપાસ હતી ચોકી ઉપર હતી. ચોકી ઉપર અમે 1 મહિના સુધી ડોક્યુમેન્ટ આપ્યા બધા. પછી બીજા મહિના તપાસ ડિસ્ટાફમાં આવી તો ડિસ્ટાફમાં બધા ડોક્યુમેન્ટ આપ્યા. પર આ લોકો તો ટીચર છે, એ લોકોનો ખબર નહીં કઈ રીતનો છે, એમને નહીં ખબર પડતી કે શું છે. અચ્છા, તમે જે બે પોલીસ વાળાનું કીધું, એ લોકો કયા પ્રૂફ ઉપર ગાડી લઈ ગયા હતા? એ એમના આધાર કાર્ડ, લાયસન્સ આપીને ક્રાઇમ બ્રાન્ચ છે, પાછા એમના કોઈ અધિકારીને લઈને બી આવ્યા હતા એક વખત. એમના પીએસઆઈ બી મારા ત્યાં આવેલા હતા. ક્રાઇમ બ્રાન્ચના કોઈ ઓગદરા સાહેબ છે, કોઈ છે, એ આવ્યા હતા. એનો સીસીટીવી પણ મારા પાસે છે. અચ્છા, તમારી કોઈ ગાડી દારૂની થેપ મારતા હોય એમાં પકડાઈ હતી, કઈ ગાડી હતી ને ક્યાં પકડાઈ? એ ગાડીને હું પોલીસને જાણ કરી હતી કે એ ગાડીની લોકેશન અત્યારે જુહાપુરા આવે છે. એ ગાડીને મારા જોડે કોઈ 2 પોલીસવાળાને મોકલો, યા ફરી એ ગાડીને રિકવર કરી લો. હું અરજી આપી છે સાહેબ મહિનાથી, પર એ ગાડી રિકવર કરવામાં ના આવી. પછી એના 15 દિવસ પછી એ જ ગાડી દારૂની ખેપમાં પકડાય છે.
ક્યાં પકડાઈ છે? એ ગાડી રાજકોટ. આ જે નીલ પટેલ છે તેને તમારી જોડે કેટલી ગાડીઓ ટોટલ લીધી છે? એ નીલ પટેલે અલગ અલગ કરીને 7 ગાડીઓ મારી લીધેલી છે, અલગ અલગ ડોક્યુમેન્ટ પણ લીધેલી નીલ પટેલે જ છે. નીલ પટેલના ડોક્યુમેન્ટ ઉપર 2 ગાડી લીધેલી છે. ચાંદખેડા પોલીસે તેને અરેસ્ટ કર્યો છે. બરાબર. તો અરેસ્ટ કર્યા બાદ ક્યાંથી અરેસ્ટ કર્યો છે અને તમે કઈક 112 માં ફોન કર્યો તેના પછી અરેસ્ટ કર્યો, એ સમગ્ર મામલો શું? ચાંદખેડા પોલીસને અમે દર વખત કીધું કે આ માણસ અહીંયા છે ઘરે, તમે એને પકડી લો. તેમને કીધું અમારી કાયદાકીય કાર્યવાહીઓ છે, અમારે પહેલા નોટિસ આપવી પડે. જ્યાં સુધી પહેલા છોકરાએ દવા નથી પીધી ત્યાં સુધી ત્યાં ચાંદખેડા FIR નથી લીધી મારી. છોકરાએ દવા પીધી, જેના ડોક્યુમેન્ટ એ લોકોએ ખોટા યુઝ કર્યા હતા. એના પછી આનંદ ફાનંદમાં એ લોકોએ તરતથી તરત FIR લઈ લીધી. પાછા એને અમે પકડવાનું કીધું કે એને પકડો, તો એ કે 7 સાલથી નીચેની જોગવાઈ છે ગુનામાં, તો અમે એને ડાયરેક્ટ અરેસ્ટ ના કરી શકીએ, અમારે એને નોટિસ આપવી પડે. તો એવો કરીને એમને એક વખત તમને એવો કરીને લેટગો કર્યો. બીજી વખત તમે વિચારો કે આ અડાલજમાં હદમાં ફરે છે, તો અમે અડાલજની હદમાં 112 ફોન કર્યો. પછી નીલ પટેલને પકડાયો. નીલ પટેલને પકડાયા પછી ત્યાં ચાંદખેડા ચોકીમાં લાયા, હાઉસિંગ ચોકીમાં લાવવા પછી એને VIP ટ્રીટમેન્ટ આપે છે. ત્યાં એને પર્સનલ ગાડીમાં રિમાન્ડ દરમિયાન નાસ્તા કરાવવા લઈ જાય છે. અચ્છા, તમે જે એના વિડીયો પણ મીડિયાને હાજર કર્યા છે. એ વિડીયો મારામાં છે કે એની પર્સનલ ગાડીમાં એને ફરાવા લઈ જાય છે, પોલીસ વાળા જોડે છે, પણ એ પણ જોડે છે, એ પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા છે. અચ્છા, તમે એક વાત કરી કે છોકરા દ્વારા દવા પીવામાં આવી છે, કેમ દવા પીધી? એ છોકરાને શું સ્ટુડન્ટ હતો, એ સ્ટુડન્ટની આઈડી આ લોકોએ યુઝ કરી. સ્ટુડન્ટની આઈડી યુઝ કરવાથી એ છોકરાને કોઈ પોલીસનો ફોન ગયો, એ ગભરાઈ ગયો છે. એ ગભરાઈ ગયો તો એને ફિનાઇલ પી લીધો. પછી પોલીસને આ બધી ખબર પડી તો આ લોકો તરત નીલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. જી મયુર, તો હવે તમે કહી રહ્યા હતા કે આમાં જે કમ્પાઉન્ડ ચાલી રહ્યું છે, જે રેકેટ ચાલી રહ્યું છે, તેમાં કોઈ 2 પોલીસ વાળાની ભૂમિકા છે. કહેવાતા પોલીસ વાળા, કેવા હતા પોલીસ વાળા? શું ભૂમિકા છે એમની? આ અરજીની અંદર 2 પોલીસ વાળાના નામ છે, કુલદીપસિંહ. આ કુલદીપસિંહ અને રુશિલ શાહ. કુલદીપસિંહના કહેવાથી રુશિલ શાહને ગાડી ભાડે આપવામાં આવી હતી સૌરવ ગુપ્તા દ્વારા. આ કુલદીપસિંહ કહેવાતા પોલીસ વાળા છે. ક્રાઇમ બ્રાન્ચના એક PSI છે, એ PSI ના ખાસ વ્યક્તિ કહેવાતા એ કુલદીપસિંહ છે, અને તેમના જ કહેવાથી આ ગાડી છે તે ભાડે લેવામાં આવી. ગાડી ભાડે લેવામાં આવી, પરંતુ ત્યારબાદ તે ગાડી ક્યાં છે હજી ખબર નથી પડી. અને કુલદીપસિંહનો જો કહેવામાં આવે તેની વિરુદ્ધ અરજી પણ કરવામાં આવે તો પોલીસ તેને બચાવી લે છે. પોલીસને થોડા દિવસ પહેલાની વાત છે, બોડકદેવમાં જે આ રુશિલ શાહ છે તેને પકડવામાં આવ્યો. 4 કલાક સુધી પોલીસ દ્વારા તેને બેસાડવામાં આવ્યો. સૌરભ ગુપ્તા દ્વારા આરોપ કરવામાં આવ્યા છે, અને ત્યારબાદ અરજી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી અને તેનો જવાબ લઈને તેને રવાના કરવામાં આવ્યો. તો તેઓ સૌરભ ગુપ્તા આરોપ બોડકદેવ પોલીસ ઉપર કરી રહી છે. એટલે ભાઈ ક્યાંક એવું થયું ને કે આ તો પોલીસ જ આ આરોપીને છાવરી રહી. બિલકુલ. આ એક વ્યક્તિ છે, આ પોતે પણ પોલીસમાં છે તેવું કહેવાય છે. કહેવાતો પોલીસ વાળો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તે ફરજ નિભાવી રહ્યા છે. જીતેન્દ્ર સોલંકી તેમનું નામ છે. આ તેમનું આઈ કાર્ડ છે. આ આઈ કાર્ડ પણ જ્યારે ગાડી ભાડે લીધી ત્યારે લેવામાં આવ્યું હતું. આ નામ છે જીતેન્દ્ર સોલંકી. તેમનો બેચ નંબર છે આ 0890. એટલે કે પોલીસ વાળા પણ આ કૌભાંડની અંદર સામેલ હોય તેવું લાગી રહ્યું છે. પણ આ કહેવાતા પોલીસ વાળા છે. ખરેખર તે પોલીસમાં છે કે નથી એ લલકા ન્યૂઝ દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવતી. પરંતુ આરોપ છે તે આરોપ ફરિયાદી દ્વારા મૂકવામાં આવ્યો છે. આ તમામ જે 25 જે ગાડીઓ છે કે જે ભાડે આપવામાં આવી અને તે ગાડીઓ બારોબાર વેચી મારવામાં આવી કે ક્યાં છે કોઈ ખ્યાલ નથી. આ અરજીની અંદર તમામ ગાડીઓની ડિટેલ છે તે મૂકવામાં આવેલી છે. પરંતુ માત્ર એક ચાંદખેડા પોલીસ સ્ટેશનની અંદર તે પણ ખુદ ફરિયાદીએ આરોપીને પકડાયો છે, પોલીસ દ્વારા નથી પકડવામાં આવ્યો. એટલે કહેવાય કે પોલીસ જ આ આરોપીઓને છાવરી રહી છે તેવા આરોપ તો હાલ સ્પષ્ટ દેખાઈ જ આવે છે. અને કદાચ તે આરોપમાં દમ હોય તેવું બી લાગી રહ્યું છે. જો ખરેખર પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરે ને સંજય, તો આ બહુ મોટું કૌભાંડ છે તે સામે આવે. કારણ કે જે આ ગાડીઓ જે ભાડે લેવામાં આવે છે ને, તે ભાડે લીધા બાદ તેની અંદર લગભગ તમામ જગ્યાએ ગેરકાયદેસર કામોની અંદર જ આ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ તો એક આખું જે કાર રેન્ટલનો શોરૂમ છે કે જે ભાડે આપતા હોય છે, આવા તો અનેક શોરૂમ અમદાવાદમાં છે, અનેક લોકો એવા છે તે ગાડીઓ ભાડે આપતા હોય છે. તો આવા તો કેટલી ગાડીઓ ચોરાતી હશે અને વેચાતી હશે? અનેક. આના પહેલા થોડા વર્ષો પહેલાની વાત કરીએ, અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ જ રીતનું કૌભાંડ સામે આવ્યું હતું, કાર રેન્ટલ કૌભાંડ, જેની અંદર તે વખતના સેટેલાઇટ PI હતા પીડી દરજી. આ કેસમાં ક્યાંક તેમની નેગ્લિજન્સી હતી અને તેના જ કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને અમદાવાદમાં આવા કેસમાં 2 PI સસ્પેન્ડ થયેલા છે. એક પીડી દરજી છે, બીજા PI નું નામ મને યાદ નથી, પણ 2 PI આ જ રીતે કાર રેન્ટલનું જે કૌભાંડ ચાલી રહ્યું છે તેમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમની ઢીલી કામગીરીના કારણે. એટલે કૌભાંડ નવું નથી, પરંતુ સમયાંતરે આ કૌભાંડ ફરી ઉછળીને બહાર આવે છે.
આ તો ખાલી 26 ગાડીઓની વાત છે. હમ. આવી અનેક ગાડીઓ છે કે જે અમદાવાદમાં ભાડે લેવામાં આવતી હોય છે અને એ ગાડીઓનો દુરુપયોગ ક્યાંક ગેરકાયદેસર ધંધાની અંદર કરવામાં આવે છે, પરંતુ પોલીસ આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં રસ નથી નથી. ધરાવતી અને એટલા જ માટે આ આરોપીઓ છે કે જે આ રીતે ભાડે ગાડીઓ લે છે અને તેમને બારોબાર વેચી પણ મારે છે અને ક્યાંય કોઈ કાયદાનો ડર એમને રહ્યો જ નથી. અને એટલા માટે કે પોલીસ તેમને છાવરી રહી છે. આ જ દેખાઈ કેસની રહ્યું છે. અંદર ખુદ બે કહેવાતા પોલીસ વાળાના નામ સામેલ છે. કુલદીપસિંહ કે પોલીસ જે સામેલ એક છે. ક્રાઇમ બ્રાન્ચના જે પીએસઆઈ ના ખાસ વ્યક્તિ કહેવાય છે અને બીજા જ એક જે જીતેન્દ્ર સોલંકી છે કે જે પોતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ નિભાવે, તેમનું આઈ કાર્ડ પણ છે. કહેવાતા પોલીસ વાળા આ કેસની અંદર, આ કૌભાંડની અંદર સામેલ છે. હવે આ ગેંગમાં તેમનો કઈ રીતનો રોલ છે, આ ગેંગ સાથે તે જોડાયેલા છે કે પછી નથી, એ પણ એક તપાસનો વિષય છે. પણ ખરેખર આમાં ઊંડાણપૂર્વક તપાસ થાય છે કે કેમ? જો આ કેસની અંદર ઊંડાણપૂર્વક ખરેખર તપાસ થાય ને સંજય, તો આ કેસના મૂળિયા ખૂબ ઊંડા નીકળે એવા છે. 100%. અને આ તો માત્ર 25 કે 26 ગાડીઓની વાત છે, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં આવી ગાડીઓ બહાર આવે તેવું દેખાઈ રહ્યું છે. ચોક્કસ. જો રાજસ્થાનના સાચોટમાં પોલીસ યોગ્ય તપાસ કરશે તો આવી અનેક ગાડીઓ, આ તો અમદાવાદની વાત છે, અમદાવાદની ગુજરાતમાંથી પણ આવી અનેક ગાડીઓ ત્યાં જતી હશે, કારણ કે આટલું મોટું કૌભાંડ જો સાચોટમાં ચાલતું હોય તો માત્ર એક અમદાવાદની ગાડીઓ ઉપર ના જ હોય. 100%. અમદાવાદ સિવાય ગુજરાતમાંથી બી જતી હશે. ઘણી બધી જગ્યાએ આ રીતે ગાડીઓ રેન્ટ ઉપર લેવામાં આવતી આવતી હોય અને બારોબાર તેને વેચી મારવામાં આવતું હોય. હવે જોવાનું છે કે પોલીસ દ્વારા કઈ રીતે તપાસ કરવામાં આવે છે. ચોક્કસ. તો આ એક નાનું મોટું એક બે ગાડીઓનું રેકેટ નથી. આ આખી ગુજરાતમાં જોવામાં આવે તો લગભગ 200 થી ઉપર આવી ગાડીઓ અત્યાર સુધી વેચવામાં આવી છે અને હજી બીજી ઘણી ગાડીઓ વેચવામાં આવી છે જે પોલીસના કે જે લોકો છે તેમના ધ્યાનમાં નહીં આવ્યું હોય. એટલે પોલીસ જ આમાં જે આરોપીઓ છે તેમને છાવરી રહ્યું હોય ને તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. જો પોલીસ આમાં કોઈ કડક એક્શન નહીં લે ને તો આ રેકેટ ક્યારે આનાથી મોટું થઈ જશે ને તે ખબર બી નહીં પડે. ખરેખર આમાં પોલીસને કડક પગલા લેવા જોઈએ અને જે કમિશનર સાહેબ છે તેમને પણ આમાં ઊંડાણપૂર્વક ઉતરીને કડકમાં કડક તપાસ કરવી જોઈએ. મિત્રો, તમારો શું અભિપ્રાય છે આને લઈને તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને ફોલો કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.